ફાગણ વદ સાતમ છે, સોમવાર છે, 1/4/2024 વર્ષ છે. કાલના પ્રસંગમાં આપણે જાણ્યું, બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું મહારાજને કે મહારાજ, સર્વ સુખના ધામ, સર્વના સ્વામી, જેમાં સુખ સુખ અને સુખ જ છે, ભગવાનમાં સદાકાળ સુખ જ રહ્યું છે, તો પણ જીવ એનો લાભ લઈ શકતો નથી. અને આ તુચ્છ અને નાશવંત એવા જે પદાર્થ, તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તેનું શું કારણ છે? એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કહ્યો. આગળ વાત કરી દીધી મહારાજે. ગમે તેવા મોટા હોય, પરમેશ્વરનો દાખલો કરવો ન પડે, એ સંસારની વૃદ્ધિ કરવી તે પોતાની મેળે થયા કરે, એમાં ફેર ચડાવી દીધો છે. સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, અને સ્ત્રી થકી જે પ્રજા ઉત્પન્ન થઈ તેમાં એકબીજાને હેત થાય. એ હેતરૂપી જ ભગવાનની માયા છે, અને માયાના પ્રવાહમાં જે ન હોય તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે. માટે ભગવાનનો ભક્ત હોય તેને માયિક પદાર્થને દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્ય પામે, અને ભગવાનને સર્વે સુખમય જાણીને ભગવાનની વૃત્તિ રાખે. જો માયિક પદાર્થને વૈરાગ્ય ન થાય, ન રાખે, તો ભગવાનના સ્વરૂપથી જુદો પડે. તો શિવ, બ્રહ્મા અને નારદ સનકાદિક જેવા સમર્થ હોય તેને માયિક પદાર્થમાં તણાઈ જાય છે. આવા મોટા હોય તે તણાઈ જાય છે. શું કરે? તો માયિક પદાર્થ વૈરાગ્ય ન રાખે અને ભગવાનના સ્વરૂપમાં જુદા પડે તો શિવ, બ્રહ્મા આદિક જેવાને પણ મોહ થાય. આ કથાઓ બધી શાસ્ત્રમાં લખેલી છે, કંઈ નવી નથી, અને બધાને ખબર જ છે કે કથાઓનું વાંચન જાણે જ છે બધા. શિવજીને સમુદ્ર મંથન થયું, પછી નારદ મુનિ તો કામ જ આ છે, પત્રકાર છે ને, એ તો નારદ મુનિ પત્રકાર છે, એટલે પહોંચી ગયા કે પ્રભુ તમે સમુદ્રમાંથી ઝેર તો પીધું, પણ ઝેર પીધા પછીની કંઈ કથા જાણો છો? ના ભાઈ ના, અહીંયા કૈલાસમાં તો કોણ અહીંયા કને કથા જાણવા આવે? અહીં તો અમે બેઠા છીએ, એમ અહીં બરફીલા પ્રદેશમાં આવે કોણ? અલ્યા પણ એ જોવા જેવું હતું. શું હતું? પછી તો એમ કે તમે અમૃત તમે ઝેર પીધું, પછી અમૃત નીકળ્યું, તે અમૃતને પછી ભગવાને તમે મોહિની રૂપ લીધું, અને પછી જે છળકપટ કરીને દેવોને પાયું, દૈત્યોને ના પાયું. એ તો કે હા, એ બરાબર છે. એટલે શું બરાબર છે? એમાં તમને કંઈ દ્રષ્ટિ પહોંચતી નથી. એ જે ભગવાને રૂપ લીધું, મોહીનું રૂપ, ત્રિલોકીને મોહ પમાડી દે એવું હતું, અને તમે આનાથી વંચિત રહ્યા. બસ નારદ મુનિ એટલું કહીને રવાના થઈ ગયા. પત્રકારનું એટલું જ કામ છે, પછી ભલે જે ચાલ્યા કરે. શિવજીને એમ થયું કે ભગવાને ઝેર પીવું હતું ત્યારે મને બોલાયો, ત્યારે આ દર્શન આપવા માટે મને બોલાવાતો નથી. ઝેર પીવાનું આવ્યું ત્યારે ભલે મને બોલાયો, વાંધો નહીં, મેં ઝેર પીધું, પણ આ દર્શન તો મોહિની સ્વરૂપનું આપવું જોઈએ ને. પહોંચી ગયા ભગવાન પાસે. ભગવાનને કહ્યું, પ્રભુ સાંભળ્યું છે કે આપણે મોહિની સ્વરૂપ લીધું અને દૈત્યોને મોહ પમાડ્યા, તેમાં શું? પણ તમારે શું? મહારાજ, આપ જો આવું સ્વરૂપ ધારણ કરતા હો તો એકવાર મને એનું દર્શન કરાવો. મહારાજ કે જોગી, આમાં પડવા જેવું નથી, આમાં પડવા જેવું નથી. શું કે કેમ પડવા જેવું નથી? તમારું સ્વરૂપ છે. તમે કોઈ બહારે કોઈ સ્ત્રી પુરુષના સ્વરૂપ હોય તો ઠીક છે, આ તો તમારું સ્વરૂપ છે, આમાં શું પડવા જેવું નથી? આજ તો તમારું સ્વરૂપનું દર્શન કરવા જ જોઈએ. ભગવાન કે હેરાન થશો, પરેશાન થશો, એના કરતાં રહેવા દો. મહારાજ કે શિવ, બ્રહ્મા ને નારદજીને જેવી પણ પરિસ્થિતિ બગડી જાય છે, હેરાન થશો, ના પણ આગ્રહ રાખ્યો, મારે દર્શન તો કરવું છે, તમારું સ્વરૂપ છે, એમાં મને શું તકલીફ પડે? આ કથાઓ બધી શાસ્ત્રમાં લખાયેલી છે. આ આપણા માટે મહારાજ કહે છે, હેત થાય છે, પણ મહારાજ કે જો વૈરાગ્ય ન હોય અને સહેજ આજ્ઞાથી બહાર જાય તો પોઝિશન. ભગવાને વચન આપ્યું
પણ ભગવાનનું વચન માન્યું નહીં મોહિની સ્વરૂપનું, અને ભગવાને મોહિની સ્વરૂપ લીધું. અરે જુઓ તો, હા શું મોહિની સ્વરૂપ લીધું! ચારે બાજુ બાગ બગીચા, અરે ટૂંકા મોર ટૂંકા કરવા લાગ્યા, બપૈયા બોલવા લાગ્યા, ચારે બાજુ વસંતરૂપી આપી જઈ. જ્યાં જુઓ તો અરે કોઈ વાત નહીં એવી આખી ઋતુ ઊભું થઈ ગઈ. અને એમાં ભગવાન દડો લઈને નૃત્ય કરે, અહીંથી અહીંને અહીંથી અહીં. ઓહો હો 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 હો! આ સ્વરૂપ એટલો મોહ થઈ ગયો કે ભગવાનને પકડવા ગયા. ભગવાનને એટલો ભગવાનના સ્વરૂપમાં મોહિની સ્વરૂપમાં મોહ થઈ ગયો, પકડવા ગયા. અને એમ કહેવાય કે અસ્તિત્વ ખલિત થયું. અને મહારાજ કે આ કથા શાસ્ત્રમાં લખાયેલી છે. આવા બ્રહ્માદિક દેવાને પણ જો આવી કથાઓ લખાતી હોય તો બીજાની શું વાત કરીએ? શિવજી જેવાની આવી કથા લખાતી હોય તો બીજાની શું વાત કરીએ? માણસે કેટલું સાવધાન રહેવું જોઈએ, બહુ વિચારણીય છે. શિવજીની વાત કરી, બ્રહ્માજીની વાત કરી કે બ્રહ્માએ હરણ થયા. બ્રહ્માજી શિવજીની બ્રહ્માજીની દીકરી સરસ્વતી, હવે સરસ્વતી તો વિદ્યાનું સ્વરૂપ છે, એમાં મોહિત થયા. અને દીકરી સમજી ગઈ કે પિતાની દ્રષ્ટિ બગડી છે, ગમે તેમ પિતા રસ્તો ચૂક્યા છે. પોતે હરણી થઈ ગઈ તો પોતે પણ હરણ થઈને પાછળ દોડ્યા. હરણ થઈને પાછળ દોડ્યા ત્યાં જ સપ્તર્ષિ આવી ગયા. એ બ્રહ્માજીને કહ્યું, હા પ્રભુ તમે, પ્રજાપિતા તમે, તમારું આ કૃત્ય. હવે પ્રજાપતિ દુનિયાનું સર્જન કરનારા એ તમારી સૃષ્ટિ છે, અને તમે જેમાં મોહ પામ્યા, ગજબ થઈ ગયો. અને ત્યાં એના સંતાનો આવી ગયા. એને કહ્યું કે મહારાજ, અત્યાર સુધી દક્ષ પ્રજાપતિએ કહ્યું કે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ બ્રહ્માએ અઘટિત કર્મ કર્યું નથી. આ તમારો ઇતિહાસ બ્રહ્મા તો ઘણા થઈ ગયા ને ઘણા થશે, આવું કર્તવ્ય કોઈ કર્યું નથી ને કરશે નહીં. માટે આપ જે કર્યું છે એ બહુ અઘટિત છે. એવા પસ્તાયા. હરડીમાંથી તો બ્રહ્મા થઈ ગયા, પછી કે હવે મોઢું શું બતાવું? હવે સમાજને શું મોઢું બતાવું? એટલે સમાજને મોઢું ના બતાવી શકે એના કરતાં બ્રહ્માએ પોતાનું શરીર ત્યાગ કર્યું. આ કથાઓ એટલા માટે લખાયેલી છે, બહુ સબર ભરેલી કથા છે. નારદજી જેવા નારદજી, હવે દુનિયા જાણે છે નારદજીની કથા. એ નારદજી કઈ સામાન્ય નહોતા. નારદજી જ્યારે નારાયણ જપ કરે ત્યારે એના 350 કરોડ રૂવાડા ઊભા થઈ જાય એવી એની શક્તિ હતી. અને ચોટલી ઊભી થઈ, નારદજીના ચરિત્રમાં આવે ચોટલી અધી હતી. ને આજે બધા ચોટલી અધર નાટકમાં કરે છે ને, ચોટલી નાટકમાં થાય, ઓરિજિનલ ન થાય. ઓરિજિનલ તો કુદરતી અને ભગવાનના નામનું સ્મરણ થાય ને નારાયણ. એને એમ થયું કે હવે કંઈક કરવું પડે, મારે તપ કરવું છે. અને તપ કરવા માટે હિમાલયની ગુફામાં ગયા. એવું તપ આદર્યું 1000 વર્ષનું તપ, 1000 વર્ષનું તપ. અને તપને અંતે ઇન્દ્રને એમ થયું, આ તો કાગડા જેવા, એને તો પાછું કંઈક ને કંઈક અનુપાત થાય. તેને એમ થયું ઇન્દ્રને કે આ ઇન્દ્રાસન જશે. નારદજી એવું તપ કરશે તો ઇન્દ્રાસન જશે. હવે આને ક્યાં ઇન્દ્રાસનની પડી હતી? આ તો જોગીરાજ છે, ઇન્દ્રાસન જશે. એટલે બધી અપ્સરાઓ મૂકી, ગણો મૂક્યા અને નૃત્ય કર્યું. પણ પહેલાં આંખ જ ન ખોલી. નારદ તથાસ્તુ નાક ખોલ્યા વગર બેસી રહ્યા. વર્ષો વીતી ગયા. પછી એમ થયું કે હવે આને આ રીતે નહીં પડાય, આંખ જ ખોલી નહીં ને. પછી ઇન્દ્રએ આવીને કીધું, ઘણી ખમા મહારાજા ધીરાજને ઘણી ખમા હો નારદજી, તમારા જેવો કોઈ થયો નથી અને થશે પણ નહીં. તમારા જેવો અત્યાર સુધી થયો નથી. 1000 વર્ષ સુધી જ્યારે એક વિચાર કરો કે અપ્સરાઓ નાચતી હતી ત્યારે આંખ ન ખોલી, ચલાયમન ના થયા. ગણિકાઓ નાચી, ચલાયમન ના થયા. અને જ્યારે વખાણ થયા એટલે ચલાયમન થઈ ગયા. એટલા માટે કહે છે, માણસને વખાણ અને ભેંસને ખાણ, આ 2 વસ્તુ અગત્યની છે. ભેંસને ખાણ આપો એટલે દૂધ આપે,
અને માણસને વખાણ કરો એટલે પાડી પડે. હવે આ નારદજી આમાં ફસાઈ ગયા, બોલો. અરે ગજબ થઈ ગયું. આંખ ખોલી નાખી, હાર પહેરાવ્યો ઇન્દ્રએ, સન્માન કર્યું કે તમારા જેવો ત્યાં સુધી થયો નથી અને થશે નહીં. પછી આને વિચાર થયો કે આપણે તો વિજેતા થઈ ગયા, આપણો જેવો કોઈ નહીં. એક ફરા શિવજી પણ તકલીફમાં મુકાયા હતા, બ્રહ્માજી પણ મોકલાયા હતા, તો આપણો નંબર પહેલો લાગ્યો. અત્યારે આપણે કંઈ ફસાયા નહીં. એટલે તરત જ કે આ ભાઈ કૈલાસમાં જઈએ, જરા ભગવાનને ખબર, શિવજીને ખબર પડી કે નહીં આપણે તપ કર્યું એ નહીં. એટલે જ્યાં શિવજી કૈલાસમાં બધી આ તો પોતે ગમે તે આકાશમાં ઉડતું પત્રકાર, એટલે બધી શિવજીને વાત કરી. તો કે હમણાં નારદજી કંઈ દેખાતા નથી, તમે તો કે શું દેખાય, તમને કોઈ ખબર નથી? તો કે ના ભાઈ, અહીંયા કૈલાસમાં કોણ સમાચાર આપે તમારા? અરે 1000 વર્ષ સુધી તપ કર્યું અને ઇન્દ્રએ પોતાની અપ્સરાઓને મૂકી, એ કંઈ ન કરી શકી. એ કંઈ પરિસ્થિતિ પરિણામ ના આવી શક્યું. એ હું વિજેતા બની ગયો. તમે એક ફરા તકલીફ થઈ ગઈ નહીં તમારે? શિવજીને કહે છે તમારે તકલીફ થઈ ગઈ કેમ? તો કે હા એ તો બરાબર છે. તો પછી આપણે વિજેતા થયા. હવે આ શિવજીને બધી કથા સંભળાવી, તમે ગફલતમાં થઈ ગયા, પણ હું કંઈ મંદણો નહીં. સારું સારું, તો તમારું સંતપણું છે ને, તમે તો નારદજી ભગવાનના અંગ કહેવા, તમારે કંઈ થાય નહીં. પણ આને શિવજી એટલું કહ્યું કે આ વાત મને કરીને એ વિષ્ણુને ના કરતા. હે મારે બધું હજી અભિમાન જતું નથી. હું પહેલા નંબર આવું એમાં વિષ્ણુને વાત ના કરતા. એટલે ડાયરેક્ટ જ રોક્યા ને ડાયરેક્ટ વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુને કે પ્રભુ કેમ આ ઘણા દિવસે તમે તમારા દર્શન થયા, કે હમણાં કંઈ કામમાં હતા કે શું, બીજી થઈ ગયા હતા કે શું? તો કે પ્રભુ તમને કંઈ સમાચાર ને, અહીં કોણ પેપર લાવે? અહીં કોઈ સમાચાર પત્ર લાવતું નથી. અરે પ્રભુ તમે જુઓ, હું 1000 વર્ષ તપ કર્યું અને કામદેવને જીત્યો, અપ્સરાઓ મથીને મરી ગઈ, કંઈ ન થયું. અને છેવટે ઇન્દ્રએ મને સન્માન કરી, હારતોરા કરીને કહ્યું કે તમારા જેવો આ જગતમાં કોઈ થયો નથી અને થશે નહીં. ભગવાન કે નારદજી તમે તો સંત છો, શિવજી તો ગ્રસ્ત છે, બ્રહ્માજી ગ્રસ્ત છે, તમે તો સંત છો. સંતને કોઈ સ્ત્રીની અસર થાય નહીં, એને કામદેવ કંઈ ના કરી શકે. પણ એક વસ્તુ ધ્યાન રાખો, તમારા સંગમાં આવે ને એને કોઈ અસર ના કરી શકે. તો તમને કોણ અસર કરી શકે? શું તમે આ વાત લઈને આવ્યા? તમને કોણ અસર કરી શકે? આને થયું મારે બધું આ ખોટું. ના તો શિવજીને હરખું આવ્યું, ના તો આને હરખું આવ્યું. મારા બધા આમ કતરાય જ છે. હું આટલું તપ કર્યું ને વિજેતા બન્યો, એમાં આ બધું થયું. એટલે પછી એને કહ્યું કે હવે કંઈ કરવું પડે. ભગવાન કે આને સનેપાત થયો છે, આને જે લાગ્યો છે એ ઉતારવું પડશે. એટલે એમ કહેતા નારદજી તો બધા ફરતું પત્રકાર. રસ્તામાં જતા એક નગરી આવી, એવી નગરી, અને ત્યાં સત્રાજીત નામનો રાજા ત્યાં પોતાની દીકરીનો સ્વયંવર વિશ્વમોહિનીનું લગ્ન કરતો હતો. એટલે આ ત્યાંથી એ પસાર થાય. એટલે તને જોયું કે આ નગરી મેં પહેલી વાર જોઈ, હું અહીંથી ઘણી વાર પસાર થઉં છું. આ ક્યારે રચી? અને આટલી મોટી નગરી, અને આ કેવી શણગારી છે. એટલે નીચે ઉતરીને કહ્યું કે ભાઈ આ શું છે બધું? તો કે નારદજી તમને ખબર ન હોય શું? આ રાજાની કન્યા વિશ્વમોહિનીનું લગ્ન છે, એમ એટલા માટે નગરી શણગારી છે. હા તમે જાઓ આશીર્વાદ આપો. અરે મોહિની સ્વરૂપ ભગવાન મોહિની વિશ્વમોહિનીને આશીર્વાદ આપો ને કામ. હા તે પેલા રાજાએ પણ એવું જ કર્યું. રાજાએ ત્યાં ગયા એટલે તરત કીધું ઓહો નારદજી આવો, મારા શુભ પ્રસંગે તમારા દેવાના ચરણારવિંદ ક્યાંથી હોય? આવા શુભ પ્રસંગે તમારા ચરણારવિંદ પડ્યા એ તો અમારું મોટું ભાગ્ય છે. બહુ આવો પધાર્યા જ છો તો મારી દીકરીને જરા હાથ જોઈ આપો. પધાર્યા છો તો હાથ જોઈ આપો. હા કંઈ વાંધો નહીં, લાવો. હવે સાધુને કોઈ સ્ત્રીના હાથ જોવાની છે જરૂર? હાથ જોવા બેઠા, પગે ના લગાડી. રાજા બુદ્ધિશાળી હતા. રાજા કે આને પગે ના લગાડ્યા. પગે લગાડે તો શિષ્યા થઈ જશે, પછી પરણવાનું પતી જશે. પણ એવું જ કંઈ લેવું કરવું છે. એટલે પગે લગાડ્યા સિવાય હાથ જોવા. હાથ જોતા એને મોઢું જોવાનું શરૂ કર્યું.
પેલા કે રાજા કે પ્રભુ એ નહીં, એ હાથ જુઓ, હાથ જુઓ, મોઢું શુક્રા જુઓ છે, હાથ જુઓ ને, અને કહો ને કે આનું શું, કેવો વરરાજા મળશે. આને શું કીધું, આને જે પરણે એ ત્રિલોકપતિ થશે, આને જે પરણશે એ ત્રિલોકપતિ થશે, લક્ષ્મીના પતિ થશે. આને જે પરણશે એને કંઈ અપ્રાપ્ય નહીં રહે. બોલો, ઊંધું જોયું. ખરેખર તો એમ હતું, આને ત્રિલોકાધિપતિ પરણશે એમ હતું. પણ કામાર્તી પ્રકૃતિ પુરુષા ચેતના ચેતને શું, કામી પુરુષોને ઊંધું જ દેખાય, હવડું દેખાય નહીં, ઊંધું બાફ્યું. હવે આને માટે તો એને કીધું કે કંઈ વાંધો, કે તમારી દીકરી મને જ પરણાવી દો, કારણ કે હું ચક્રવર્તી થઈ જાઉં ને, ત્રિલોકાધિપતિ બની જાઉં, દીકરી મને પરણાવી દો. હવે રાજા હું જાણો કે હવે આ હારું બધું લપ થઈ જતો કે પાછી. એને કીધું એક કામ કરો, કાલે સ્વયંવર છે, સ્વયંવરમાં પધારો, અને સ્વયંવરમાં તમે જે કહેશો પ્રમાણે નક્કી થઈ જશે, કંઈ વાંધો નહીં. પણ એને એટલી ખબર હતી કે આ સાડકા પિંજર થઈ ગયું છે, હાડ પિંજર થઈ ગયું છે, આમાં કોઈ કન્યા ના આપે. કન્યા જોતી હોય તો રૂપ જોઈએ. એટલે તારે કોન્ટેક કર્યો ભગવાન વિષ્ણુનો. વિષ્ણુ બોલો નારદજી શું કામ હતું? ભગવાનને કે ભગવાન થોડું રૂપ જોઈએ છે. કેમ, શું રૂપને કરશો તમે? બ્રહ્મચારી નહીં? બ્રહ્મચારી પણ હવે ઘણા વર્ષ સુધી બ્રહ્મચારી રાખ્યું. હવે એમ થયું કે થોડું ગ્રસ્તા માંડી બધા કરે છે ને બ્રહ્મા વિષ્ણુને, આપણે કરીએ. ઠીક છે, કંઈ વાંધો નહીં. તો તમે કામ કરો, થઈ જશે. રૂપ હું આપી દઈશ, વાંધો નહીં. એને ખબર પડે ઉછીનું રૂપ અપાય, ઉછીનું રૂપ અપાય. અને બુદ્ધિ કોઈને ઓછી નહીં અપાય, કોઈને બુદ્ધિ ઓછીની ન અપાય, કોઈને રૂપ ઓછીનું ન અપાય. આ ભાઈએ રૂપ માગ્યું છે, ભગવાન કે થઈ જશે. પણ પછી મારું હિત કરજો પાછા. ભગવાન કે હિત જ કરીશ. એટલે ભગવાને રૂપ આપ્યું. ઓહો, રૂપ રૂપનો અંબાર. હવે તો કોઈની તાકાત નહીં. કન્યા પરણે તો મને જ પરણે, બીજાને કોને પરણે? મને જ પરણે. નક્કી થઈ ગયું. જ્યાં બીજે દિવસે સવારે સ્વયંવરમાં આવ્યા તો જે પહેલી જ દાનમાં પહેલાં જ પહેલી ખુરશી ઉપર બેસી ગયા. કે આ કન્યાને શું કરે રાહ જોવી પડે ખોટી? અહીંયા ડાયરેક્ટ આવી હાર પહેરાવી દે, જોવું શું કરે પડે? આજુ હજુ બેઠા. પણ કન્યાએ ગજબ કર્યો. કન્યાએ જોયું કે મારું બધું ગજબ થયો. સવારમાં પહેલી જ લાઈનમાં વાંદરો, મરકટનું મોઢું થઈ ગયું, વાંદરાનું મોઢું. પહેલી જ લાઈનમાં વાંદરો, આખી લાઈન છોડી દીધી. નારદજી કે આને મારા ઉપર દ્રષ્ટિ નથી પડી, એટલે બીજી લાઈનમાં જઈને બેઠા. એ લાઈનમાં છોડી દીધી. તો શિવજીએ પોતાના 2 ગણ સાથે મૂક્યા હતા. એટલે શિવજીએ પછી બધી લેનો ફરવા મળી ને, એટલે શિવજીના ગણે કે મહારાજ તમારી પાસે હું સમજું છું દર્પણ ન હોય, પણ ગામ બારે જઈને તળાવમાં મોઢું જુઓ એટલે ખબર પડી જશે કે તમારે શું તકલીફ છે. અને મોઢું જોયું ને 2 શિવના ગણને મારા બેટા શાપ દીધો કે જાઓ મારા વાલા રાક્ષસ થઈ જાઓ. તમને ખબર હતી તો એ મારા બેટા આ ધંધો કર્યો. બોલો. અને પછી તો ત્યાંથી રવાના થયા. તો સ્વયંવર જોતજોતામાં થઈ ગયો. વિષ્ણુને વરમાળા પહેરાવી દીધી. હવે આગળ વધ્યા, લગભગ સ્વયંવર પૂરો કર્યો. આગળ ગયા તો સ્વયંવર પૂરો થયો એટલે પછી ખબર પડી આ તો વિષ્ણુ જ લઈ ગયા. મહારો વાલો કપટી, ઢોંગી, પાખંડી આટલી પડી છે, અને આ બીજી પાછી ઉઠાવી. હવે એને એક મને આપતો શું થતું હતું? એક તો આપવું હતું ને. હવે આવો મારા બેટો કપટી મેં જાણ્યો નથી. તાર તોડીને મરી ગયો. તાર તોડીને મરી ગયો સુરાવલીના. અને હજી ભલીવાર ના આવી. આ કપટીને તો પાખંડીને સાપ જ આપવો જોઈએ. અને ભગવાને સાપ આપ્યો. ભગવાનને કે જાઓ પ્રભુ તમે પણ, જેમ હું સ્ત્રીની પાસે જેમ ભટકું છું વિયોગમાં, તેમ તમે પણ સ્ત્રીની પાછળ ભટકશો, જાઓ તમારા અવતાર થાય. ભગવાન કે બહુ સરસ. ત્યાં જ ઘડીએ ભગવાન શક્તિ ખેંચી લીધી. અને ભગવાને શું કર્યું? ભગવાને પાછા ત્યાં જતા હતા તો ભગવાન રથમાં વિશ્વમોહીની આગળ બેઠી હતી. અને ભગવાને નારદજીને સામું કીધું, નારદજી આ પાછળ ખાલી છે, બેસવું છે? આવો, આવી જાઓ. નારદજી કે હું બેસું છે પાછળ? કે પાખંડી, આ ધંધો કરવાની ચો જરૂર હતી તારે? ભગવાને ખેંચી લીધી માયા. નારદજી કરગર્યા, પ્રભુ મેં ભૂલ કરી, મેં ગાળો દીધી, મેં તમારું અપમાન કર્યું, મને પ્રાયશ્ચિત આપો, મને બાળી નાખો, મને પ્રાયશ્ચિત આપો. ભગવાન કે પ્રાયશ્ચિત બીજું કોઈ પ્રાયશ્ચિત નહીં. જ્યાં તમે 1000 વર્ષ બેસીને તપ કર્યું હતું તે જગ્યાએ ફરીથી પાછા બેસો અને ઓમ નમો શિવાયના 1000 વર્ષ તપ કરો, જાપ કરો,
ત્યારે શિવના અપરાધ થકી મુક્ત થશો. 1000 વર્ષ તપ કરો, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ત્યારે તમારું પ્રાયશ્ચિત પૂરું થશે. આવી બધી કથાઓ શ્રીજી મહારાજ કહે છે કે આવા મોટા મોટા હતા તે પણ હેરાન થયા છે. તો આપની તો શું કથા, વિચારીને રહેવું જોઈએ, ખોટા ફસાવું ન જોઈએ, સ્ત્રીઓ પુરુષોના જોગમાં રહેવું ન જોઈએ, તો સુખીથી રહેવાય. શ્રીપતિ શ્રીધરમ.